ધોરણ 8 ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન. સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 4. એક ચબરખી ઉપર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો નીચેની ઘટના માટે સંભાવના શોધો. હવે અહીં જુઓ, આપણે ચબરખી તૈયાર કરવાની છે અને ચબરખી કેટલી તૈયાર કરવાની છે? તો 10. તો એ જે 10 ચબરખી છે એમાં દરેક નંબર કેટલી વખત નાખવામાં આવશે? એક એક વખત. તો હવે દરેક નંબર મળે એની સંભાવના કેટલી હોય? દરેક કોઈ બી ધારો કે 6 નંબર હોય, 7 નંબર હોય, કેટલી વાર મળે? ચબરખીમાં એક જ વખત મળે. તો અહીંયા આપણે લખીશું ચબરખીની કુલ સંખ્યા કેટલી છે? 10 છે અને એક વખતે એક જ ચબરખી પસંદ કરવાની છે. એક વખતે એક જ ચબરખી પસંદ કરવાની છે માટે તેના કુલ શક્ય પરિણામો કેટલા? કેટલા થશે? 10. 10 ચબરખી છે એટલે કેટલા પરિણામ આવે? 10 આવે. 1 2 3 4 એવી રીતે ટોટલ 10 પરિણામ આપણને મળે. હવે એ ઉપરથી પ્રશ્નના જવાબ છે કે ચબરખી ઉપરની સંખ્યા 6 હોય. હવે જુઓ, ચબરખીની સંખ્યા 6 હોય એનું શક્ય પરિણામ શું મળે? એક જ વખત ચબરખી ઉપર આપણને 6નો અંક મળી શકે માટે 6 લખેલ ચબરખી એક જ વખત મળે. બરાબર છે? સંખ્યા 6 લખેલ ચબરખી માત્ર એકવાર મળે માટે ચબરખી પરની સંખ્યા 6 હોય તેની સંભાવના શું થશે? 1/10, કારણ કે ટોટલ ચબરખી કેટલી છે? 10 છે. હવે છે ચબરખી ઉપર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય. હવે 6 કરતાં નાની હોય તેવી સંખ્યાઓ કેટલી છે? 1 થી 5 સંખ્યાઓ. તો 6 કરતાં નાની સંખ્યા 1 2 3 4 5 છે. હવે એના શક્ય પરિણામ કેટલા હોય? 5 1 2 3 4 5 મળે એના 5 હોય. 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, એવી રીતે 5 શક્ય પરિણામો હોય. માટે આપણે લખી શકીએ કે ચબરખી પર લખાયેલ અંક 6 કરતાં નાની હોય તેની સંભાવના બરાબર 5/10. એટલે શું આવે? 1/1. 5 એકા 5 અને 5 દુ 10 એ રીતે. ત્રીજું છે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય. હવે 6 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? 7 8 9 અને 10 પોતે. એટલે કુલ 4 સંખ્યા છે. માટે કુલ શક્ય પરિણામો બરાબર 4 છે. હવે લખાય કે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં મોટી હોય તેની સંભાવના તો શું થશે? 4/10. હવે છેદ ઉડાવીએ, 2 દુ 4 ને 2 પંચા 10 એટલે કેટલા થશે? 2 પંચમાંશ. પછી છે
કે ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય. હવે એક અંકવાળી હોય તેવી સંખ્યા કેટલી આવે? 1 2 3 4 5 6 7 8 અને 9. એક અંકવાળી સંખ્યા એક 2 3 4 5 6 7 8 ને 9 હોય. આમ કુલ શક્ય પરિણામો બરાબર 9. માટે લખી શકાય કે ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય તેની સંભાવના કેટલી મળે? 9/10. પાંચમો પ્રશ્ન છે, જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના, વાદળી રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના આપણે લખવાની છે. તો એક સર્કલ પહેલાં તો બનાવી દઈએ આપણે આ રીતે. હવે એ સર્કલમાં ત્રણ લીલા રંગ છે તો લીલાને આપણે જી તરીકે બતાવી દઈએ. એક વાદળી છે તો વાદળીને આપણે બ્લુ તરીકે બતાવીએ અને રેડને આર તરીકે બતાવી દઈએ. લાલને રેડ એટલે આઈ તરીકે. હવે જુઓ, પહેલું છે કે આપણને ફરતા ચક્રમાં કુલ કેટલા વૃત્તાંશ છે? તો 5. કુલ 5 વૃત્તાંશ છે. તેમાં 3 લીલા રંગના, પછી એક વાદળી રંગનું, એક લાલ રંગનું, વૃત્તાંશ છે. લીલા રંગના વૃત્તાંશ 3 છે, માટે લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના બરાબર શું થશે? 3/5. કેમ કે ટોટલ કેટલા છે? 5 વૃત્તાંશ છે, એમાંથી લીલા રંગના 3 છે. હવે વાદળી રંગનું પછી શું કીધું છે? એક વાદળી રંગનું વૃત્તાંશ છે અને એક લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી એ આપણે શોધી લીધી. પછી વાદળી રંગનું ન હોય તેવા, હવે વાદળી રંગના ના હોય તેવા કુલ કેટલા છે? 4 વૃત્તાંશ છે. વાદળી રંગના ન હોય તેવા કુલ 4 વૃત્તાંશ છે, માટે તેની સંભાવના શું થશે? 4/5. કેમ કે ટોટલ વૃત્તાંશ કેટલા છે? 5 છે. પછી છે ઉપરોક્ત ક્વેશ્ચન 2 માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધવાની છે. હવે આપણો જે પ્રશ્ન 2 હતો એ પ્રશ્ન 2 સ્વાધ્યાય 5.3 ની અંદર પ્રશ્ન 2 હતો કે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા. તો
એની આપણે સંભાવના શોધવાની છે. તો પ્રશ્ન 2 ની અંદર જે મળતા પરિણામો છે પાસાની ઉપર, તો કુલ શક્ય પરિણામ કેટલા છે? 6 છે. તો હવે જુઓ, પહેલું છે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાના પરિણામો આપણે શોધવાના. અવિભાજ્ય ન હોય તેવી 5 કરતાં મોટી સંખ્યા, 5 કરતાં નાની ન હોય તેવી સંખ્યા, એ બધાના આપણે કુલ પરિણામો મેળવવાના છે. તો અહીંયા આપણે લખીશું કે ક્વેશ્ચન 2 ની અંદર પાસા પરના કુલ શક્ય પરિણામો 1, 2, 3, 4, 5, 6 એટલે કે કુલ પરિણામ બરાબર 6 છે. હવે શું છે? અવિભાજ્ય સંખ્યાઓ એ છે એમાં કે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? અવિભાજ્ય સંખ્યા આની અંદર આવશે 2, 3 અને 5. અવિભાજ્ય સંખ્યા છે. માટે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના બરાબર કેટલી છે? 3 છે. એટલે 3/6 એટલે 3 × 3 અને 3 × 2 6 એટલે ટોટલ 3/6. 3 × 3 ને 3 × 2 6. પછી છે એમાં જ કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા બી છે. એમાં જ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ છે? 1, 4 અને 6. આમ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના બરાબર શું થશે? 3/6. એ પણ શું આવશે? 3/6 એટલે 1/2. પછી એમાં જ સી હતો 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા. પાંચ કરતાં મોટી હોય તેવી સંખ્યા. 5 કરતાં મોટી સંખ્યા 6 છે. માટે 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા મળવાની સંભાવના શું થશે? 1/6. કારણ કે કેટલી સંખ્યા છે? 1 જ છે એટલા માટે. પછી એમાં ડી છે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા. તો 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા કઈ કઈ છે? 1, 2, 3, 4 અને 5. માટે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના શું થશે? 1, 2, 3, 4, 5 એટલે 5/6.